સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં એક પરિણીતા પર 4 ઇસમોએ કર્યો દુષ્કર્મ। એક યુવક દ્વારા પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી કરવામાં આવ્યો દુષ્કર્મ। બ્લેકમેલ કરી ધમકી આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો। પ્રેમજાળમાં ફસાવનાર અનુરાગસિંહ દ્વારા દુષ્કર્મ કરી પછી અંગત પળોના વિડીયો ઉતારી એમના 3 મિત્રોને પણ વિડીયો અને પરિણીતાનો મોબાઈલ નંબર આપી દીધો હતો, જેમાં અનુરાગસિંહ પછી બ્લેકમેલ કરી એના 3 મિત્રો દ્વારા પણ પરિણીતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો, જેમાં બળાત્કારીઓ દ્વારા દુષ્કર્મ કર્યાનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારે વારે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો, જેમાં ગોળાદરા પોલીસ દ્વારા પરિણીતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું। સુરતની ગોળાદરાની પરિણીતા દ્વારા ગોળાદરા પોલીસ સ્ટેશનમાં જતા પોલીસ દ્વારા 4 આરોપીઓ અનુરાગસિંહ સુરત સોલંકી, મોનુ શુક્લા અને પિન્ટુ યાદવના વિરુદ્ધ ગુનો નોંધી આ ગુનાના 2 આરોપીઓ મોનુ શુક્લા અને પિન્ટુ યાદવને પકડી પાડી 2 આરોપીઓની શોધખોળ ગોળાદરા પોલીસ દ્વારા હાલ ચાલી રહી છે। તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે। સુરત શહેરના ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેન રહે છે। એમણે આવીને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે એમના સંપર્કમાં આવેલ એક વ્યક્તિ અનુરાગસિંહ કરીને છે, એણે એમની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને એના ઉપર રેપ કર્યો હતો। આ ઉપરાંત એની સાથે અન્ય 3 મિત્રો પણ હતા, જેઓ પણ આ અનુરાગસિંહ થકી આ બેનના સંપર્કમાં આવ્યા હતા અને તેઓને અનુરાગસિંહે જ આ બેનનો નંબર આ 3 જણાને આપી દીધો હતો। આ 3 વ્યક્તિઓમાં સુરત સોલંકી, મોનુ શુક્લા અને પિન્ટુ યાદવ આ અન્ય 3 વ્યક્તિઓ છે, જેઓ પણ અવારનવાર આ બેન ઉપર દુષ્કર્મ આચર્યું હતું। આ પ્રકારની ઘટના પોલીસ સામે આવી હતી। પોલીસે આ બેનની ફરિયાદ નોંધી અને આ કાયદેસરની કાર્યવાહી કરી હતી, જેમાં એમનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત પોલીસે જે 2 વ્યક્તિ છે, મોનુ શુક્લા અને પિન્ટુ યાદવ, આ બેની ધરપકડ કરી છે। અન્ય 2 વ્યક્તિઓ જે હજી પકડવાના બાકી છે, પોલીસ એની તપાસ કરી રહેલ છે। સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા લોકો? આ બેન છે, જે ફરિયાદી બેન છે, એ પોતે ધાગા કટિંગનું કામ કરે છે અને આ જે વ્યક્તિ છે અનુરાગસિંહ, જે એમના સંપર્કમાં સૌ પ્રથમ આવ્યો હતો, આ અનુરાગસિંહ પોતે આ પ્રકારના જે કામગીરી કરવાની હોય છે એમાં એ સપ્લાયનું કામ કરતો હતો, એ મુજબની પોલીસની માહિતી છે। અને આ સપ્લાયના કામ દરમિયાન જ આ વ્યક્તિ આ બેનના સંપર્કમાં આવ્યો હતો। તેઓએ નંબરની આપ-લે કરી હતી, પરંતુ જ્યારે એમના બેનના પતિ ઘરે ન હતા ત્યારે અનુરાગસિંહે તકનો લાભ લઈ અને આવી રીતના એમના ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને આ બનાવ અનુસંધાને પોલીસે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।